મસ્ત મજાની ડીશ એમને લઈ લીધી છે. પછી નવી બહુ ચલો ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો અમારા ચિડિયાઘરમાં. તો જો ભાઈ અત્યારે હું ગાડીમાં એક સેલિબ્રિટીને લઈને આવ્યો છું. તમને બધાને બતાવીશ સેલિબ્રિટી કોણ છે. ઘણા ટાઈમ પછી આપણને મળ્યા છે, ગાડીમાં આપણા જ પકડીને લઈને આવ્યા છે. તો આજકાલ એમના વિડીયો બહુ જોરદાર ચાલી રહ્યા છે સેલિબ્રિટીના. એટલે આજે આ રસ્તામાં પકડી ગયા ને આપણે બેસાડી લીધા છે. એકચ્યુઅલી આજે સિંગર એવા સાગરભાઈ પટેલનો જન્મદિવસ છે, તો એમને પાર્ટી રાખી છે ગિફ્ટ સિટીમાં. તો ત્યાં જવાનું છે અને એવા જ ટાઈમે આ સેલિબ્રિટી પકડાઈ ગયા છે. તો ચલો તમને હું મળવડાવું એ સેલિબ્રિટી જોડે. તો આ છે યસ. તો ભાઈ આ એના પિયર હતી ને, હું જઈને લઈ આવ્યો છું. પેલા સાગરભાઈ પટેલ કરે ને સિંગર, એમનો જન્મદિવસ છે. ગિફ્ટ સિટીમાં એનું ફંક્શન રાખ્યું છે, તો ઇન્વિટેશન આવ્યું હતું એટલે જવાનું હતું. એટલે હા મેડમને લેવા અને પિયરમાં રોકાવું હતું, તો પિયરમાંથી પછી અમે લઈને આવતા રહ્યા છે. મોજ પડી ગયા હતું. મામાને ઘેર મોજ પડી ગઈ હતી ને. ઘડિયાળ છે તો ભાઈ તો ભાઈ મળીએ સાંજે સાગરભાઈ પટેલની બર્થડે પાર્ટીમાં. એસીન બર્થડે આવ્યા ને. શું લખસ તું? જા આવ્યો, જા 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 કાવ્ય બોલા, જા જા. હું તમને એક વસ્તુ બતાવું. આ બધા તૈયાર થાય છે. હા હા મારા હીરો. ગાઈઝ, હું છું વ્હાઈટ અને આ છે કાળી. જો કાળી પણ હું વ્હાઈટ હેન્ડસમ હીરો. આ ધોળા અને આ કાળા અને આ બીજો કેમેરામેન આવી ગયો છે ફોટો પાડવા. તો ગાઈઝ જવાન છે ત્યાં બર્થડે પાર્ટીમાં તૈયારી ચાલી રહી. હા હા હા. તો આને કાળું કરી ને, એટલે તું કાળું કરીશ તો હું ધોળો કરીશ. આઈ એમ વ્હાઈટ મેન યાર. હા હું તો જો જો આ હારી લાગે છે. આ હીરો ના અમારું નહીં બનાવવાનું, અમે બહાર ખાવાના. એવું જ ચાલે. જવાનું બધે જ જવાનું. ના કાતીબન ના થાય. જવાનું જમવાનું જ. ના ચાલે જ નહીં. હા ઓકે. તાર નહીં જવાનું. તો ગાઈઝ આ દુખી આત્મા બેસી જાય છે. અત્યારે પાર્ટી 7 વાગ્યાનો ટાઈમ છે. કેટલા વાગ્યાનો? 7 વાગ્યાનો બર્થડે નો ટાઈમ છે. તો ભાઈ બધા તૈયાર થઈ ગયા છે. આ તૈયાર થઈ ગયું, આ તૈયાર થઈ ગયા, આપણે રેડી થઈ ગયા છે. હવે તો ઊંઘે આવવા માંડી છે. પણ એકચ્યુઅલી થયું છે કેવું કે અમારા ફેમિલી ફ્રેન્ડ પરાગભાઈ ને રાધિકાબેન આવે છે અને જસ્સી દાદી આવે છે. એટલે અમે વેઇટ કરી રહ્યા છીએ. એમને તો કહ્યું કે તમે જાઓ પહોંચો, પણ અમે કીધું ના તમે આવો છો તો જોડે જ નીકળીએ છીએ. એટલે જસ્સી દાદી પરાગભાઈ ને રાધિકાબેનને લેવા અમે ઊભા રહ્યા છે. દિહોરા ફેમિલી એટલે લેવા ઊભા રહ્યા છે. આવે એટલે અમે બધા જોડે જઈશું. નાની નાની એક દીદી આવવાની તારા જેવી. રીવા તાર નહીં આવવાનું? તાર નહીં આવવાનું? ઓકે. આંગળી આવશો દરવાજાનો? તો ગાઈઝ નીકળી ગયા. જો ગૂગલની ઓફિસ છે અમારે અહીંયા સામે રહી અને નીકળી ગયા છે. પહોંચવા આવ્યા છે. થઈ ગયા છે થોડા લેટ, પણ હવે જોઈએ જમણું થાય છે. આ છે ગિફ્ટ સિટી આપણી. ગાંધીનગરનું હાર્ટ કહેવાય, દિલ કહેવાય. આખા વર્લ્ડની અંદર ફેમસ એવું આપણું ગિફ્ટ સિટી.
ગાઈઝ આવી ગયા છે સાગરભાઈ પટેલના બર્થડે સેલિબ્રેશન અને મેડમ જો બેસી ગયા છે અને અને આ છે અમારા ગોપાલભાઈ લોકલાડીના અને સેલિબ્રેશન હમણાં સ્ટાર્ટ થયું છે વી આર જસ્ટ વેઇટિંગ. એવા તમામ મારા મિત્રો પધાર્યા છે અને ખાસ મહેસાણાથી અમારા રાકેશભાઈ આવ્યા છે, એમનું પણ સ્વાગત કરવા માંગુ કે મને ઘણી બધી સમાજની સેવા કરી છે લાલજીભાઈની સાથે, સરદાર પટેલ ગ્રુપ સાથે. અમારા કિરીટભાઈ અહીંયા પધાર્યા છે દેવગઢથી, એમને પણ સ્ટેજ ઉપર બોલાવીને સ્વાગત કરવા માંગુ. અહીંયા વિકટ નાળિયા પણ અહીંયા પધાર્યા છે, એમને બી નમ્ર વિનંતી કે એ પણ અહીંયા સ્ટેજ ઉપર પધારે. હાય ગાઈઝ નોર્મલ શબ્દ છે બધા માટે. બહુ બધા લોકો હાય ગાઈઝ કહેતા હોય છે પણ ખબર નહીં મારા હાય ગાઈઝ કહેવાથી ખબર નહીં ગુજરાત થોડું અધર થઈ ગયું છે. So thank you so much. That થોડું ઇમોશનલ મોમેન્ટ હતો. પપ્પા એમના વિશે વાત કરી થોડી, તો હું બેઠા બેઠા સાંભળતો હતો. ફર્સ્ટ વાર હું આમ સાંભળું છું. તો ગાઈઝ આ મેડમ છે ને પહેલાં ક્યાંય ને કેકમાં જ જતા રહ્યા છે આ હીરો માટે. એ કેક ખાવાનું છે હવે આ હીરો માટે મેડમ. હા બેટા ઓકે. તો ભાઈ બર્થડે સેલિબ્રેશન પૂરું થઈ ગયું છે અને બધા આવી ગયા છે જમવા માટે. મેડમ લઈને આવી ગયા છે કેક. તો ગાઈઝ અમે જમવા આવી ગયા છે અને આ જસ્સી દાદી પહેલાં ફોટો પડેલો. અમારી જોડે અત્યારે આવી ગયા છે અમારા જસ્સી દાદી અને જો મસ્ત મજાની ડીશ એમને લઈ લીધી છે. પછી નવી બહુ હા તો ચલો ગાઈઝ દાદીને પહેલાં જમી લેવા દઈશું. તો ગાઈઝ હમણાં અત્યારે મળી ગયા છે અમારા પુનિતભાઈ. હાય ગાઈઝ, તો ખાસ મળ્યા છું નિકિતાબેન થેન્ક યુ સો મચ. અમે જોતા જોતા રહ્યા છીએ એ વખતે હું બ્લોગિંગની શરૂઆત નથી કરી સિરિયસલી, તો તમે મળી ખૂબ આનંદ થયો. આને મારી યાદ આપજો બા, તમે તમારા વિડીયો અમે હિંમતનગરના જ છીએ, અમે હિંમતનગરના જ છીએ. તો ગાઈઝ આ બચ્ચા પાર્ટી આવી ગયા છે માછલી ઘર આગળ. તમારે બંનેને જવું છે અંદર? એમની જોડે જવું છે? નથી જવું? જવું છે? જવું બટકું પર છે? ઓકે. ગાઈઝ અમે અત્યારે ત્યાં ગોલ્ડ આ ગિફ્ટ સિટીના ક્લબની અંદર ઇન્વિટેશન હતું સાગરભાઈ બર્થડેનું, તો ત્યાં આવ્યા હતા અને ફાઇનલી જો ઇવેન્ટ પતી ગયું છે. પરાગભાઈને દાદીમાં ત્યાં છે અને આ બચ્ચા પાર્ટી આમની જોડે છે. આ બધા અહીંયા કરી રહ્યા છે ને આ બે જોવા हम दोनों बातें करते हैं और बातचीत करते हैं हिंदी में बातचीत करते हैं और मन याद नहीं हो तो कल मैसेज कर दूंगी. તો ગાઈઝ અમારો છૂટા પડીએ છે. બાય પરાગભાઈ, દાદી બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. પ્રોમિસ યાદ રાખજો. ઓકે ગાઈઝ હવે અમે લોકો નીકળી ગયા છે બધા ફેમિલી ફ્રેન્ડ જોડેથી અને જઈ રહ્યા છે ઘરે જવા માટે. તો પહોંચી જઈએ ફટાફટ ગિફ્ટ સિટીમાંથી બહાર. હવે બહારે કઈ રીતના નીકળવું એ જ રસ્તો જ ખબર નથી આપણને. એટલે જ્યાં આગળની ગાડી જાય ત્યાં પાછળની ગાડી જવા દેવાની. એ આવડી સાઈડ છે, આમ તો વાયરિંગ જ તમારે જોવું પડે. હા